જેડીએસ નેતા સુરજ રેવન્નાએ બેંગ્લોરની કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા છે। સુરજ રેવન્ના પર તેની જ પાર્ટીના એક પુરુષ કાર્યકરના અકુદરતી યૌન શોષણના આરોપ બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી। યૌન શોષણ કેસમાં ફસાયેલા જનતા દળ સેક્યુલરના પૂર્વ નેતા સુરજ રેવન્નાના ભાઈ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની કોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે। નોંધનીય છે કે સુરજ રેવન્ના પર જેડીએસ કાર્યકર સાથે અકુદરતી યૌન શોષણનો આરોપ હતો। કાર્યકરની ફરિયાદ બાદ પોલીસે સુરજ રેવન્નાની 23 જૂનના રોજ ધરપકડ કરી હતી, જે બાદ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી। અકુદરતી યૌન શોષણના આરોપમાં સળિયા પાછળ ધકેલાયા સુરજ રેવન્નાને જ્યારે શરતી જામીન મળ્યા તો તેમણે તેમના વિરુદ્ધ ષડયંત્ર અંતર્ગત કાર્યવાહી કરવાની વાત કહી। તેમણે કહ્યું કે મને ન્યાયતંત્ર પર ભરોસો છે। ಸತ್ಯನ ದಾಸಿ ಜನ ಮುಚ್ಚಿಡಕ್ಕಾಗಲ್ಲ। ಇವತ್ತೇನು ಸುಳ್ಳು ಆರೋಪಗಳನ್ನು ಮಾಡಿ ಈ ಬೇಸ್ಲೆಸ್ ಅಲಿಗೇಷನ್ಗಳನ್ನ ಮಾಡಿ ಈ ಷಡ್ಯಂತ್ರಗಳನ್ನ ಮಾಡಿ ಕುತಂತ್ರ ಮಾಡಿ ನಮ್ಮ ಕುಟುಂಬನ ನನ್ನ ಮೇಲಾಗಲಿ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಇವತ್ತು ತೇಜೋವಧೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ದುರುದ್ದೇಶದಿಂದ ಇನ್ನೊಂದು ಮುಖ್ಯವಾಗಿ ಇವತ್ತು ನಮ್ಮ ನ್ಯಾಯಾಂಗದ ಮೇಲೆ ನಮ್ಮ ಕಾನೂನು ವ್ಯವಸ್ಥೆಯ ಮೇಲೆ ನನಗೆ ಸಂಪೂರ್ಣವಾದ ವಿಶ್ವಾಸ ಇದೆ, ಸಂಪೂರ್ಣವಾದ ನಂಬಿಕೆ ಇದೆ। ಈ ಒಂದು ಷಡ್ಯಂತ್ರದಿಂದ ಈ ಒಂದು ಕುತಂತ್ರದಿಂದ ನಾನು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೇಸ್ ಅನ್ನಲ್ಲ, ಇದು ಷಡ್ಯಂತ್ರ ಅಂತಾನೆ ಹೇಳ್ತೀನಿ, ಒಂದು ಕುತಂತ್ರ ಅಂತಾನೆ ಹೇಳ್ತೀನಿ। ಈ ಕುತಂತ್ರದಿಂದ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಮುಕ್ತವಾಗಿ ಹೊರಗೆ ಬರ್ತೀನಿ ಅಂತ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ। નોંધનીય છે કે સુરજ રેવન્ના વિરુદ્ધ 27 વર્ષીય વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે સુરજ રેવન્નાએ 16 જૂનના રોજ ફરિયાદી સાથે તેના ફાર્મ હાઉસમાં અકુદરતી રીતે જાતીય શોષણ કર્યું હતું। ફરિયાદના આધારે હોલેના આરસીપુરા પોલીસે સુરજ રેવન્ના સામે આઈપીસી કલમ 377, 342 અને 506 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી। ઉલ્લેખનીય છે કે સુરજ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે। તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા। વાસ્તવમાં સુરજ રેવન્નાના નજીકના સહયોગી શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના એક કાર્યકર દ્વારા સુરજ રેવન્ના સામે જાતીય સતામણીનો ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ।